ન્યાયને નેવે મૂકી અને ધર્મને આઘો કરીને જો એ કામ કરે ને તો એ ધૂત રાષ્ટ્ર છે, એ ધર્મરાજા નથી. અને આ સૃષ્ટિ છે ને એ ધર્મની ધરોહર છે, ધર્મથી ચાલે છે. આ ભગવાને બનાવેલું સામ્રાજ્ય છે ને એમાં નીતિ નિયમ છે, માનવીયતા છે. એની અંદર સર્વ પ્રત્યે જીવ પ્રત્યે દયા રાખવી એ શાસકની ફરજ છે. આજે અનેક સંસ્થાઓ તમે જુઓ છો કે જે સરકારને કામ કરવાનું હોય એ કરી રહી છે. આ ભગવાનનું સ્વરૂપ છે. પછી પોપટભાઈ હોય, પોપટભાઈ આહિર હોય, મહિપતસિંહ બાપુ હોય, જલપાબેન હોય, આવા ઘણા ખજૂરભાઈ હોય, એવા ઘણા ગ્રુપ છે. આ જે છે ને એ કામ કરે છે ને એ સરકારથી બેજોડ કામ કરે છે. આ સરકાર નટ બની અને નત નવા વ્યય કરી અને જુદા જુદા ટાઈફા કરી અને જે પ્રજાના પૈસા જે બગાડે છે ને એ લાછન રૂપ છે. એના પાપના ભાગીદાર આપણે બધા છીએ, કારણ કે આપણે લોકશાહીમાં જીવી છીએ. આપણે આને પછાડવાની ફરજ છે. અમુક એવા કુટુંબો છે જેને 2 ટક ખાવાનું નથી મળતું. અમુક ખાવાના ફાફે, પોતાની જરૂરિયાતના ફાફે આજે જુઓ છો મિત્ર કેટલા આપઘાત કરે છે. ધંધો કરવો છે, ધંધો નથી મળતો. આ ધંધો આપવો એ આ સત્તાધીશોનું કર્મ છે, એની ફરજમાં આવે છે. છતાં આજે માણસ નોધારો બની ગયો છે અને વિકાસની વાતો થાય છે. તો મિત્રો, મારે તમને ટૂંકમાં એટલું જ કહેવું કે મેં કોઈ દિવસ આવો વિડીયો નથી કર્યો એમ, પણ દુઃખ થયું આજ કેવું પડ્યું કે સત્યને વળગે ને ગમે તે સમાજ એની સાથે ચાલો. આજે તમે એની સાથે નહીં ચાલો તો કાલે એ તમારી સાથે નહીં ચાલે. આમ કરતા એકબીજાના ન્યાય મેળવવા માટેનું તમારું સાચું માધ્યમ હશે ને એમાં તમને કોઈ સહકાર નહીં આપે. અમે નારી અસ્મિતા જ્યારે આંદોલન થયું ત્યારે પ્રજાએ જો ઉઠીને અને નારી અસ્મિતા માટેનું હતું. આપણે રૂપાલાભાઈ એકનો જ પ્રશ્ન હતો, રૂપાલાભાઈના પરિવારનો નહોતો ને, રૂપાલાભાઈ જે બોલ્યા હતા એનો જ પ્રશ્ન હતો, છતાં કોઈ સહકાર અંતરથી ન આપ્યો. પરંતુ મિત્રો વિચારજો, એ હાર છે ને એ રાજપૂતોની, ક્ષત્રિયોની નથી, સમગ્ર નારી અસ્મિતાની છે. ત્યારે તો આજે એકે નારી સલામત નથી, ત્યારે તો એકે પ્રજા આજ નોધારી છે, આધાર નથી. તો ચાલો મિત્રો એક બનીએ તો અનેક નિર્માણ કરીએ. કોઈ પણ પક્ષપાતીમાં ન માનીએ. ચાહે તમે ભાજપ કયો, કોંગ્રેસ કયો, આમ આદમી કયો, બધા લાંબુ કનેક્શન જોવાનું તો માસીએ ભાઈ જ છે. પણ સ્વયં જ્યાં સુધી તમે જાગૃત નહીં થાવ, પોતાનો અધિકાર તમે નહીં મેળવો, અને શાસક ગમે તે આવે પણ તમે એક બનો. કોના બાપની તાકાત છે કે તમારા ઉપર દમનગીરી કરી શકે? કારણ કે લોકશાહીની અંદર જે કાયદાનું ઘડતર છે ને એ બધા માટે સરખું છે. તો મિત્રો, આજે ખરા અર્થની લોકશાહી આપણે લાવીએ અને અમારા જે કર્મને તમે સમજીએ. તમને જે દરબારનો જે કર્મ હતું ને એ તમને વાત જણાવ્યું, એટલે અમે શ્રેષ્ઠ છીએ. અમે ઊંચા નથી અને તમે નીચા નથી એવો કહેવાનો પ્રશ્ન નથી, પરંતુ અમારી જે ભાવના છે એ ભાવના અમારી તમે એકવાર ડોક્યું કરવું હોય ને તો ઇતિહાસના પાનામાં જાજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.